स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના બીજા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે ગ્વાદાલુપેના માતા મરિયમનું પર્વ ઉજવે છે. આજનો શુભ સંદેશ માણસનો માણસ તરીકે સ્વીકાર કરવામાં આડે આવતા આપણા પૂર્વગ્રહો દર્શાવે છે. કોઈનો પણ ન્યાય તોડવામાં અધીરા ન થઈએ. પ્રભુ ઈસુની જેમ સૌ માનવોનું સન્માન જાળવીને પ્રભુના આગમનની તૈયારી કરીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 11, કડી 16-19. આ જમાનાની પ્રજાને મારે શાની ઉપમા આપવી? ચૌટામાં બેસીને બાળકો પોતાના સાથીઓને બૂમ પાડીને કહેતા હોય છે કે અમે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં, અમે મરસિયા ગાયા પણ તમે છાતી ન કૂટી. તેના જેવા એ લોકો છે. કારણ યોહાન આવ્યો, તે ખાતો પીતો નથી, તો એ લોકો કહે છે કે એને ભૂત વળગ્યું છે. માનવ પુત્ર આવ્યો, તે ખાય છે પીએ છે, તો એ લોકો કહે છે જુઓ આ ખાઉદરો અને દારૂડિયો, જકાતદારો અને પાપીઓનો ગોઠિયો. તેમ છતાં ઈશ્વરનું શાણપણ તેના પરિણામ ઉપરથી જ સાચું ઠર્યું છે. સ્નેહदा સ્પन्दન સ્પन्दન। ઈસુના સમયના લોકોની માનસિકતા સમજાવવા ઈસુ યહૂદી બાળકો જે રમત રમતા તેનું ઉદાહરણ આપીને સમજાવે છે કે આ લોકોને બધામાં વાંક જ દેખાય છે. સ્નાન સંસ્કારક યોહાન જેઓ તપસ્વીનું જીવન જીવતા તો એ લોકોને એમાં પણ વાંધો હતો અને કહેતા કે એને ભૂત વળગ્યું છે. પછી ઈસુ જેઓને બહિષ્કૃત અને તિરસ્કૃત વર્ગ સાથે ખાવા પીવામાં કોઈ છોછ નહોતી, એમની પણ આકરી ટીકા કરતા. આમાં આ લોકોના પૂર્વગ્રહ અને દંભની નિશાની જ છતાં થતા હતા. પણ એ બધું ઈશ્વરની યોજના પ્રમાણે જ બન્યું, જેના પરિણામે ઈશ્વરે નિર્ધારિત કરેલું જગમુક્તિનું કાર્ય સંપન્ન થયું. એક આધેડ વયના ભાઈએ પોતાના વિશે રસપ્રદ વાત કહેલી તે યાદ આવે છે. તેમણે કહ્યું કે જુવાનીમાં મને શુભ સંદેશની જે વાત સ્વીકાર્ય નહોતી તે હવે સમજાય છે અને ગળે પણ ઉતરે છે. શુભ સંદેશ તો એ જ છે, પણ મારી દ્રષ્ટિ બદલાઈ હોવાથી ઈસુનો સંદેશ મારા અંતરને સ્પર્શી જાય છે. આજના સમયમાં પણ આપણા સારા કાર્યોની ટીકા થાય કે હાંસી ઉડાડવામાં આવે એ વાત અસામાન્ય નથી. પણ જો આપણે નિસ્વાર્થ રીતે ઈશ્વરના મહિમા માટે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો લોકો શું કહે છે કે શું કહેશે એની પડોજણમાં પડવાની જરૂર નથી. આપણે યોહાન અને ઈસુની જેમ એક કાર્યમાં આગળ ધપવાનું છે. ઈશ્વરનો મહિમા જુદી જુદી રીતે અને જુદા જુદા કાર્યો દ્વારા થઈ શકે, એમાં સરખામણી ના હોય. એમાં ઈશ્વરે તેમના અમુક કાર્ય કરવા માટે આપણને તેમનું સાધન બનાવ્યા, એ માટે તેમનો ખૂબ આભાર. અને અન્યોને કોઈ બીજા કાર્યો માટે પસંદ કર્યા એ જોઈને ઈશ્વરનો એ થકી મહિમા થાય તેનો આનંદ માણવાનો હોય. ધર્મસભામાં જુદા જુદા મંડળોના માધ્યમથી પુરોહિતો, બ્રદરો અને સિસ્ટરો ઈસુના મહિમા અર્થે કાર્યરત છે. તેમની કાર્ય પદ્ધતિ, પ્રવૃત્તિઓ અને માર્ગ જુદા જુદા હોય છે, પણ તેમનો અંતિમ ધ્યેય ઈસુનો શુભ સંદેશ વિવિધ રીતે જુદા જુદા લોકોમાં પહોંચાડવાનો છે અને વિવિધ સેવા પ્રવૃત્તિઓ દ્વારા ઈસુનો મહિમા વધારવાનો છે. આ જ રીતે ધર્મજનો પણ જુદી જુદી રીતે ધર્મસભાના વિવિધ કાર્યોમાં અને સેવાઓમાં, ઉપાસના વિધિઓમાં, ધર્મ શિક્ષણના કાર્યમાં પોતાનો ફાળો આપી શકે. ઇસરાયેલી પ્રજાની જેમ આપણે વાંક દેખા થયા સિવાય એકબીજાના કામને બિરદાવીએ. અન્યોનું કામ સારું થાય એ માટે ટીકાત્મક નહીં પણ રચનાત્મક તરીકે નમ્ર સૂચનો દ્વારા એને બહેતર બનવામાં સાધનરૂપ બનીએ તો આપણને કેવા દિવ્ય આનંદની અનુભૂતિ થઈ શકે છે એ અનુભવવા જેવી લાગણી છે. કોઈની પણ ટીકા કે નિંદા કરતાં પહેલાં જો આપણે એ વ્યક્તિની પરિસ્થિતિ વિશે જાણતા હોત તો કદાચ આપણે એમ કરવાનું ટાળ્યું હોત. ધર્મ પરિષદના નવા અભિગમ મુજબ સંઘભાવના
અને સહકારની ભાવના સાથે આપણે બધા આ સહયાત્રામાં ધર્મસભાના ઉત્કર્ષ અભિયાનમાં એકબીજાના પૂરક બનીને એક જ અંતિમ ધ્યેય ઈશ્વરનો મહિમા એના માટે આપણો ફાળો નોંધાવીએ એ જ આજની જરૂરિયાત છે. નાથ હે હવે આવતી છો ને વિદાય વે, નાથ હે હવે આવતી છો ને વિદાય વેળા. આજ તમારો કોલ એ પડ્યો, પૂરનો મારો અજંપ ટળ્યો. આજ તમારો કોલ એ પડ્યો, પૂરનો મારો અજંપ ટળ્યો. નાથ હે હવે આવતી છો ને વિદાય વે, નાથ હે હવે આવતી છો ને વિદાય વેળા. સઘળા લોકો કાજ તમે જે નિર્મ્યો તારણહાર. સઘળા લોકો કાજ તમે જે નિર્મ્યો તારણહાર. મારે નેણ નિહાળ્યો મેં એ મુક્તિનો અવતાર, અવતાર, અવતાર. નાથ હે હવે આવતી છો ને વિદાય વેળા. નાથ હે હવે આવતી છો ને વિદાય વેળા. દેશ વિદેશના લોકને કાજે જ્યોતિ રૂપ એ થાશે. દેશ વિદેશના લોકને કાજે જ્યોતિ રૂપ એ થાશે. તમારી પ્રજા ઇસરાયલનું ગૌરવ રૂપ ગણાશે, ગણાશે, ગણાશે. નાથ હે હવે આવતી છો ને વિદાય વેળા. નાથ હે હવે આવતી છો ને વિદાય વેળા. આજ તમારો કોલ એ પડ્યો, પૂરનો મારો અજંપ ટળ્યો. આજ તમારો કોલ એ પડ્યો, પૂરનો મારો અજંપ ટળ્યો. નાથ હે હવે આવતી છો ને વિદાય વેળા. વિદાય